એ મને થાય રે હરખ પૂરું થાય રે વરસ, ભોળા દાદા ને થાય રે ખરસ. આજ મારો બર્થડે છે, ભોળા દાદા ને ખબર હશે કે નહીં? આજ તો મારો માણો બહુ હરખમાં છે. યાર ઉનો તૈયાર થાય ને આટા મારે, પણ હું વાત છે ઈ કેતો ના. કેમ ભોળા દાદા, હું તૈયાર કેમ છો? પણ તું તૈયાર હું કામ છો? એ તમે જ કહી ગયો ને હું કામ તૈયાર થયો હશે. એ મને ખબર નથી. લ્યો બોલો, આમ હું અલગ રીતે તૈયાર છો તોય તમને કઈ ખબર ન પડી. સમસમ શેઠના બર્થડે માં જાતો હશે. એ સમસમ શેઠના બર્થડે માં નથી જાતો, આજ મારો બર્થડે છે. હે, આજ તારો બર્થડે છે? એ હા, આજ મારે 22 વર્ષ પૂરા થયા. લ્યો બોલો, 12 વર્ષથી તું એમ કે આજ મારા 22 વર્ષ પૂરા થયા, 22 વર્ષ પૂરા થયા. તારા વર્ષ વધતા જ નથી. એ ઈ તો મારે તમને સરપ્રાઈઝ દેવી છે ને, એટલે હું એમ કહું મારા 22 વર્ષ પૂરા થયા. 100 વર્ષ થાય ને ત્યારે હું તમને કહીશ આજ મારા 100 વર્ષ પૂરા થયા, એટલે સરપ્રાઈઝ દેવાય ને. હે, તારા 100 વર્ષ થાહે? મારા તો 100 વર્ષ થાય છે એવું લાગે, પણ ક્યાં સુધી તમે નહીં રહ્યો એવું લાગે. સાનો મનો રે ને. કેમ પણ ભોળા દાદા, મારો આજ બર્થડે છે અને સમસમ શેઠ નો આજ બર્થડે છે. આ બર્થડે બેયનો છે, પણ જમીન આસમાન નો ફેર છે. કેમ? સમસમ શેઠ છે અને તું નો કરશો. તો પણ મને એક દિવસ શેઠ બનાવી ગયો ને, મને મજા આવે ને. આ તો તું આજનો દી શેઠ બસ. હે, તો પૈસા તો આપો. શેઠ ના ખિસ્સામાં તો કેટલા બધા પૈસા હોય. એ હારું ઓલે 10,000 રૂપિયા બસ. હે, હવે હું શેઠ હોય એવું લાગે? આમ બકુલભાઈ આવે. હે, ઈ હું લઈને આવે. હેપી બર્થડે. હારો હારો. હેપી બર્થડે. એ હારો હારો. લ્યો બોલો, તમને બધાને ખબર હતી આજ મારો બર્થડે છે ઈ? હા, બધાને ખબર જ છે. લે દાડમનો વૃક્ષ. લે જાંબુડાનું વૃક્ષ. હે, પણ ગિફ્ટમાં વૃક્ષ શું કામ લાવ્યા? એ અમે બર્થડે માં ગિફ્ટ ની પદ્ધતિ ફેરવી છે. જેનો બર્થડે હોય ને એને એક એક વૃક્ષ દેવાનું. એમાં 2 ફાયદા થાય. હું જો, એક તો તમે વૃક્ષ વાવો અને વૃક્ષને ફળ આવે, ફળ તમે ખાઓ એટલે અમને યાદેય કરો. અને બીજું, પૃથ્વી ઉપર પ્રદૂષણ બહુ વધી ગયેલું છે, તો વૃક્ષ વાવી તો ઓક્સિજન વધે ને. આ ઈ હાસુ. એટલે તો અમે વૃક્ષ લાવ્યા. એ હારો. હેપી બર્થડે. હારો હારો. લે જમરૂખનું વૃક્ષ. હે, તમે તે વૃક્ષ લાવ્યા? હા, શાનું વૃક્ષ છે? કીધું તો છે જમરૂખનું વૃક્ષ છે. આ ઈ વાત હાચી, પણ શાનું વૃક્ષ છે એમ કહો. યા જમરૂખનું વૃક્ષ છે. એ ઈ તો મને ખબર છે, જમરૂખ કાકાએ વૃક્ષ આપ્યું, પણ વૃક્ષને ફળ શું આવશે? જમરૂખ. હે, તો જમરૂખનો વૃક્ષ છે એમ કયો ને. તો કારનો એમ તો કહું છું, જમરૂખનું વૃક્ષ છે એમ. એ હારો. હાલો તો પાર્ટી નું શું છે? બોલો, હું ખાવું? ચાલો હારી હોટલમાં જમવા વયા જઈ. એ વાંધો નહીં, આજ હું શેઠ છું. કેમ તું શેઠ? એ આજ સમસમ શેઠ નો બર્થડે છે અને મારોય બર્થડે છે, એટલે બે શેઠ નો બર્થડે કહેવાય ને. તો તમારે હારી હોટલમાં જમવા લઈ જવા પડશે હો. હા હા, હોટલમાં જમવા જવાનું છે ને કાબલા દાદા. હા, મમરાભાઈ મોટર લઈ આવો. એ હારું. યો તો અમે અમથાને કઈ પાસ આવી. એટલે પાછા જલ્દી આવજો, અમે કઈ વાટે નહીં રહેવી. એ હારું. આમ જો એલા, બર્થડે ઉજવે ને કઈ ખામી નો રહેવી જોઈએ હો. એટલે સમસમ શેઠ દર વર્ષે બર્થડે ઉજવે ને એમ બર્થડે ઉજવવાનો છે. જેને જે ખાવું હોય એ ખવડાવવાનું અને છેલ્લે વેઇટર ને ટીપે આપવાની. એ વાંધો નહીં, હું ટીપ આપીશ. હે, જમરૂખ ને કેવો જલ્દી આવે તો હારું. હાલ અમથા, હોટલમાં જમવા આવવું હોય તો. હોટલમાં જમવા કોણ લઈ જાય? એ ભોળાના માણસનો બર્થડે છે ને, તેવડે હોટલમાં જમવા લઈ જાય. હવે હું ડોહાના માણસના બર્થડે માં થોડો આવું? અમને તો કીધું, અમે જમવા જાવી. તમારે એની હારે વ્યવહાર રાખવો હોય ને તો મારી હારે વ્યવહાર નહીં. પણ એમાં વ્યવહારની ક્યાં વાત આવી? ઈવડે જમવા લઈ જાય છે, તે અમે જાવી સીવી. મૂળ તમે ખાવા હાટું જાવ છો ને? હા, તમારે જે ખાવું હોય અહીંયા લઈ દો તો. હા તો અમને ક્યાં વાંધો છે? બોલો તમારે શું ખાવું? લાડવા. આ તો હમણાં હું લાડવા લઈ આવું, બાકી ડોહાના માણસના બર્થડે માં જવાનું નથી. યો બોલો, કેહા કાકા ની હજી નો આવ્યા અને મમરાભાઈ મોટર લઈને નો આવ્યા. જમવાનું મોડું થઈ જવાનું છે. હવે એમાં જમવાનું મોડું શું થાય? આપણે ક્યાં હોટલમાં જઈને રસોઈ બનાવવાની છે? આપણે તો જઈને સીધું જમવાનું જ છે ને. હા ઈ હાસુ. અને હું શું કહું? હું એ તારી પાસે 10,000 છે ને, એ મને આપી દે. શું કામ? તમે કોઈ દિવસ હોટલમાં બર્થડે ઉજવવા ગયા? ના ના,
તો આ પછી મને પૈસા આપી જો, હું બર્થડે નું આયોજન કરીશ ને, તમારી વાહ વાહ થઈ જાહે. પણ અમે હારે સવી ને પૈસા ભલે એની પાસે રહ્યા. એ હારું. ઈ આમ મમરાભાઈ આવ્યા. ભલે દાદા મોટર આવી ગઈ છે, અત્યારે મને 5000 રૂપિયા આપો પેટ્રોલ પુરાવા, બીજા પૈસા પછી આપજો. હે તો કુલ ટોટલ ભાડું કેટલું થાય? ખાલી 9500 રૂપિયા થાય. પણ આપણે તો 1 કિલોમીટર જ જવાનું છે. પણ તમારા માણાનો બર્થડે છે તો એટલા પૈસા તો થાય જ તેને. એ હારું તમે ઘડીક ઊભા રહ્યો, અમે વૃક્ષ વાવી દેવી પછી જાવી. એ હારું હાલ લે. આપણે બેહો. હે આમ તો આવ્યો. યો લાડવા. હે તું તો હાસો લાડવા લાવ્યો. હું અમને તો એમ કે તું ખોટું ખોટું કે. હવે હું કાઈ થોડો ખોટું બોલું, તમે લાડવા ખાઓ. એ હારું. તારે લાડવા નથી ખાવા? ના ના મારે લાડવા નથી ખાવા, તમે ખાઓ. દોહાનો બર્થડે હોય કે ના માણસનો બર્થડે હોય, આપણે જવાનું જ નહીં. હા હા. અને આપણામાંથી કોઈનો બર્થડે હોય ને તો ડોહાને ને કહેવાનું નહીં, આપણે એને વ્યવહાર જ નથી રાખવો ને. હા હા. 500 વીઘા જમીન છે, પાવર કિરા કરે. હા હા. આડું છું તમે મને કહેવા આવ્યા, નકર તો તમે ડોહાના માણસના બર્થડે માં વયા જાત ને. હા કે હા લાડવા ખાવાની મજા આવી ગઈ કા? લાડવા ખાવાની તો મજા આવી, પણ ભોળાના માણસના બર્થડે માં ગયા હોત ને તો કાક તીખું ખાવાય મળે. હા ઈ હાસુ હો. તો પણ હું તીખું ખાવું છો ને? સમોસા ખાઈ કા જમરૂખ? હા તો પણ જો સમોસા લઈ આવું, પણ ડોહાના માણાના બર્થડે માં જવાનું નથી. એ હારું, સમોસા ખાવાની મજા આવશે. હા લ્યો ભોળા દાદા, બધા વૃક્ષ વાવી દીધા, હાલો હવે હોટલમાં જમવા જઈએ. એ હોટલમાં જમવા નથી જવાનું. શું કામ? તો હું મમરાભાઈએ 1 કિલોમીટરના 9000 રૂપિયા કીધા, અને બકુડો ખબર ને 10000 રૂપિયા માંગતો તો, આપણને છેતરી જાહે. લ્યો બોલો, તમારે ખર્ચો કરવો પડે ને એટલે તમે એમ કયો. એટલે એમ નથી કેતો 10000 તારા બસ, પણ એને જમવા તો નથી જ લઈ જવા. પણ ઈવડાને આપણે કહી દીધું, હવે ના કેમ પાડવી? પણ તું હું કામ ચિંતા કરે, હું શું નહીં જોજે હમણાં રમત થાય ચાલુ. હે આય હે આમ તો સમોસા લઈને આવ્યો. યો સમોસા ખાઓ. લાવ લાવ. દોહાની એક પાસે થોડા પૈસા છે, ખર્ચો તો હું કરી નાખું. હા ઈ હાસુ. 40 રૂપિયાના લાડવા લાવ્યો છો, 30 રૂપિયાના સમોસા લાવ્યો, ભલે આજ ખર્ચો થઈ જાય. કેમ પણ સમોસા ખાવાની મજા આવે ને? હા ઈ વાત સાચી, પણ ભોળાના માણસના બર્થડે માં જાવત ને તો ઠંડુ પીવાય મળે કા જમરૂખ? હા તમારે હું ઠંડુ પીવું? હા તો પણ એમ વાત કરો ને, ઠંડુ લઈ આવું, પણ ડોહાના માણસના બર્થડે માં નથી જવાનું. એ હારું. હે આમ તો ઠંડુ લેવા ગયો હું. તો હવે ઠંડુ પીવાની મજા આવશે. હે ઈ આમ આવે. હાલો ને જલ્દી હાલો ને. પણ કે હા કાકા જમરૂખ કાકા આવ્યા? ઈ હજી નથી આવ્યા, ઈ ભલે નો આવે, હાલો આપણે જાવી. ઓ બાપા ઓ બાપા. હે હું છું. એ પેટમાં દુખવા પડ્યું. લ્યો બોલો, અત્યાર સુધી કાંઈ નહોતું અને હવે પેટમાં દુખવા માંડ્યું. આપણ પેટમાં દુખે, ઈ કઈ કાઈ થોડું દુખે. ઓ બાપા. હે ઉભા રહ્યો તો. પણ હું લેવા જાવ? હું લેવા ગયા? ઓ બાપા બહુ પેટમાં દુખે. લ્યો ભોજરા, પેટમાં દુખાવાની ટીકડી છે, ખાઈ જાવ, અમે ફેર પડી જાહે. એ હારું પાણી લઈ તો. લ્યો પાણી. હારું છું તમે પેટમાં દુખાવાની ટીકડી લાવ્યા, હમણાં ફેર પડી જશે. ઓ બાપા આજે પેટમાં દુખે હો. તો પછી તમે અહીંયા બેહો. આ લેલા આપણે તો જાવી હોટલે જમવા. ના રે ના, ભોળા દાદા નો આવે તો મારે થોડું હોટલે જમવા આવાય. પણ તું શેઠ છો, ઈ ભલે ને અહીંયા રહ્યા. પણ ઈ તો વાંધો છે, હું શેઠ છું અને હોટલમાં જમવા જાવ અને નોકર અહીંયા બેહે તો હારું થોડું લાગે? હે અહીંયા તો હું ઓય બાપા મને નોકર કે, તને તો આ શેઠ બનાવ્યો, હું તો શેઠ છું જ તે. તો પણ આલો ને હોટલમાં જમવા જાવી. પણ એલા બધા પેટમાં દુખે. પણ ભોળ દાદા આપણે હોટલે પહોંચશું ને ત્યાં તમને પેટમાં દુખતું મટી જશે, તમારે મોટરમાં બેહીને તો આવવાનું છે. એ હારું હાલો. હાલો. તમે મોટરે જાવ કે હું આવું? હે આમ તો ઠંડો લઈને આવ્યો. યો ઠંડુ પીવો. લાવ લાવ. કેમ પણ ઠંડુ પીવાની મજા આવે ને? હા ઈ વાત સાચી,
પણ અમથા તું ખોટો ખર્ચો હું કામ કરે? અમને ભોળાના માણસના બર્થડે માં જવા દીધા હોત તો? તમને બર્થડે માં નહોતા જવા દેવા એટલે તમારે જે ખાવું હતું એ લાવી દીધું. પણ ભોળાના માણસનો બર્થડે હશે, મજા આવી જાત. જો બોલો, તમે જો લાડવા ખાવા તે લાડવા લાવી દીધા, સમોસા લાવી દીધા, ઠંડુ લાવી દીધું, તો હજી ડોહાના દોખાણ કરો. પણ બર્થડે માં તો કેક હોય, તું કેક લાવ્યો? તમારે કેક ખાવી? હા, ઉભા રહો, કેક લઈ આવું. ઓય બાપા, ધોવાનું કામ મારે. જો બોલો, કેટલો ખર્ચો કરી નાખ્યો તો હજી કેક ખાવી? મારે તમારી હારે વ્યવહાર જ નથી રાખવો. કોઈ દિવસ મારી વાડીએ ન આવતા, મને બોલાવતાય નહીં. ભોળાના માણસના બર્થડે માં જ્યાં હોત તો સારું હતું. તો હું હે ભોળા દાદા, તમારો માણસ હું લેવા રહી ગયો? કોને ખબર? એ આમ આવ્યો. હાલો હવે, ટીપ હું કામ લાવ્યો? તમે તો કહેતા હતા ને હોટલમાં ટીપ દેવાની હોય એટલે. એલા ટીપ એટલે આપણે વેઇટર ને પૈસા વાપરવા આપવી ને એને ટીપ આપી કહેવાય. હે લ્યો બોલો, મને તો એમ કે આ ટીપ આપવાની છે. બકુડ આ બાજુ જાય તો ઓય બાપા, ઓય બાપા.